જો 2-3 દિવસ પહેલા જ માનનીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ એવું કહ્યું કે આ ધીમી ગતિની પ્રક્રિયા છે, લાંબા ગાળે આનો ફાયદો થશે. ત્યારે મારો સવાલ એ છે કે 1500 કરોડ તમે ફાળવ્યા છે તો આ વર્ષે હજી ભગવાનની દયા છે કે એટલો વરસાદ નથી પડ્યો. જો વરસાદ પડશે તો ઘેડ વિસ્તારના લગભગ 101 ગામ છે પોરબંદર અને જુનાગઢ જિલ્લાના, જે લગભગ સંપર્ક વિહોણા થશે જો વરસાદ વધારે પડશે તો ચાલુ વર્ષે 139 કરોડ જે તમે ફાળવ્યા છે એ અને એના માટે ટેન્ડરો તમે જે એલોટ કરી દીધા, એક પૈસા ગયા ક્યાં? અમે જે તે સમયે પણ પોરબંદરમાં આવીને મનસુખભાઈને આ સવાલ કર્યો હતો કે આ 15 મે તમે કામ ચાલુ કર્યા એટલે તમે આ બિલ બનાવવા માટે કામ ચાલુ કર્યા છે, જનતા માટે નહીં. કારણ કે 15 મે કામ ચાલુ કરે, ચોમાસું આવે અને ચોમાસામાં પૂરની હારે બધા જ કામ તણાઈ જાય એટલે એના બિલ મંજૂર થઈ જાય. 1500 કરોડ આ જ રીતે ધીરે ધીરે એના મળતિયાઓને ટેન્ડરો ફાળવી, એના મળતિયાઓને પૈસા આપી અને આ જ રીતે કામ કરવા માંગે છે. બાકી આ લોલીપોપ આપવાની સરકાર છે. નરેન્દ્રભાઈ છે એ 2 કરોડ નોકરીનો લોલીપોપ આપે, 100 સ્માર્ટ સિટીનો લોલીપોપ આપે, 15 લાખ ખાતામાં આવવાનો આપે, અને મનસુખભાઈ છે એ આયા ઘેડ વિસ્તારનો ઉદ્ધાર કરવાનો લોલીપોપ આપે છે. આનાથી વધારે કઈ એમને ગોકળ ગતિ એ નથી. તમે સમજો, બહુ સિસ્ટમેટિકલી જાહેરાત થાય છે. ફેબ્રુઆરી વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે કામ ચાલુ થાય છે, ત્યાર પછી ટેન્ડરો આપવાની જાહેરાત થાય છે માર્ચ મહિનામાં, અને ટેન્ડરો ફાળવાયા પછી 15 મે કામ ઈરાદાપૂર્વક ચાલુ કરે છે. 15 મે કામ ચાલુ થાય, ચોમાસું આવે એટલે બધું જ તણાઈ જાય અને બિલ પાસ થઈ જાય. જેવી રીતે અગાઉ બોરી બંધ થયા છે, જેવી રીતે અગાઉ સુજલામ સુફલામના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, સેમ પદ્ધતિથી આ 1500 કરોડ ભાજપના મળતિયાઓને કેવી રીતે ફાળવવા એ જ છે. બાકી કામ કરવાની કોઈ વાત નથી.